પરોક્ષ વેરાને લઈને આજે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે, જેમાં સંરક્ષણ માટે 11,11,111 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. ઉર્જા સુરક્ષા પર ભાર મૂકી રહી છે અમારી સરકાર. ત્યારે આંગણવાડી 2.0 ને આગળ ધપાવશું તો સૌના સાથ સૌનો વિકાસ અમારો મંત્ર છે. વધુમાં વધુ નોકરી અપાવશું. આ સાથે આજે વિકાસના કામને ગામડા સુધી પહોંચાડ્યા છે તેવું નિર્મલા સીતારમણે જણાવ્યું છે. ત્યારે ઘર ઘર સુધી જળ પહોંચાડવાનું કામ કર્યું છે. કોરોના બાદ પણ અર્થવ્યવસ્થામાં તેજ જોવા મળી છે. ખેડૂતોની આવકમાં વધારો થશે. અમે કોઈને પાછળ છોડવા માંગતા નથી તેવું નિવેદન નાણાં મંત્રી સીતારમણે આપ્યું છે. લક્ષદ્વીપમાં નવી યોજનાઓ શરૂ થશે. આ સાથે ખેડૂતો આપણા અન્નદાતા છે, તેમજ કોઈ પાછળ ન છૂટે તે સરકારનો દ્રઢ સંકલ્પ છે. 11.8 કરોડ ખેડૂતોને સરકારી યોજનાનો લાભ મળશે. ત્યારે યુવાનોને સશક્ત કરવાનું સરકારનું લક્ષ્યાંક છે. 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી પરિવર્તનકારી સુધાર કરવામાં આવ્યા છે. 3000 નવી આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી છે. 15 આઈઆઈએમએસની સ્થાપના કરવામાં આવી છે. તો દેશને યુવાનો પર ગૌરવ છે. તો રેકોર્ડ સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયું છે. ક્રેડિટ ગ્રોથમાં પણ તેજી આવી ગઈ છે. મોંઘવારીમાં ખાસ વધારો થયો નથી તેવું નાણાં મંત્રીનું કહેવું છે. તો આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024થી 2025નું બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ છે, કારણ કે એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થવાની ધારણા છે. ત્યારે નાણામંત્રી સીતારમણે આજે તેમના કાર્યકાળનું 6થું બજેટ રજૂ કર્યું છે. તો પ્રત્યક્ષ કે પરોક્ષ વેરામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આવકવેરાના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આ વખતે કરવામાં આવ્યો નથી. તો બજેટમાં કરદાતાઓને કોઈ રાહત નથી. 7 લાખ સુધીની આવકને કર મુક્ત કરવામાં આવે છે. તો 7 લાખ સુધીની આવકને કર મુક્ત કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં ટેક્સ કલેક્શન 3 ગણું વધ્યું છે. સંરક્ષણ માટે 11,11,111 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જીએસટીથી એક રાષ્ટ્ર એક બજેટ પર ફોકસ કરવામાં આવ્યો છે. દરેક ભારતીયની આશા પૂર્ણ થશે તેવું નાણામંત્રીએ જણાવ્યું છે. ભારત વિકાસની હરણફાળ ભરશે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર ભારત ફોકસ કરશે. મધ્યમ વર્ગને ઘર ખરીદવા નવી સ્કીમ લાવવામાં આવશે. આયુષ્યમાન ભારત સ્કીમનો લાભ દરેક આશા વર્કરને મળશે. તો આ જ મુદ્દે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા અનુજ નગરસેઠ જોડાઈ ગયા છે, જેમની સાથે આપણે ચર્ચા કરીશું. જી અનુજ સર, હું તમને પૂછવા માંગીશ કે ભારતને આ બજેટથી કેટલો લાભ થશે? સૌ પ્રથમ તો આપણે જોયું કે આ ઇન્ટ્રીમ બજેટ છે, એટલે આની અંદર હજુ બહુ ફિગર્સ આપણે હમણાં જે સાંભળ્યું એમાં કંઈ બહુ ખ્યાલ આવ્યો નથી. પણ આની ફાઇન પ્રિન્ટ જોઈને વધારે ખ્યાલ આવશે કે આની અંદરથી લાભ કેટલો થશે. પણ જે રીતના આડકતરા બેનિફિટ ખેડૂતોને અને 2-3 વસ્તુઓ મેં સાંભળી, એનાથી એવું થોડુંક તો ચોક્કસ લાગ્યું કે આ ચૂંટણીલક્ષી બજેટ તરફ થોડુંક જઈ રહ્યું છે. વધારે ફિગર, વધારે જાણકારી, થોડીક ફાઇન પ્રિન્ટ બહાર આવશે અને થોડીક વધારે ફિગરો બહાર ખબર પડશે, એનાથી ચોક્કસ ખ્યાલ આવશે. પણ જે અત્યારે એમને પ્રાથમિકતા, જે સૌથી મોટી પ્રાથમિકતા હતી કે ઇન્ફ્લેશન, જે અત્યારે આપણે જોયું કે ઇન્ફ્લેશન અત્યારે 6.5% આજુબાજુ ઇન્ફ્લેશન ચાલી રહ્યું છે. અને એમનો જ પોતાનો ટાર્ગેટ, આરબીઆઈનો ટાર્ગેટ જ્યારે 4% હોય એ જ અચીવ નથી કરી શકતા. તો છેલ્લા વર્ષમાં છેલ્લા જે બજેટ આવ્યું ને એની અંદર જે ફંડનું એલોકેશન એમને કર્યું, એ ફંડના એલોકેશનથી દેશને તો કોઈ ફાયદો થતો દેખાઈ નથી રહ્યો, કેમ કે ના ગ્રોથ રેટ વધી રહ્યો છે અને સાથે સાથે એક બાજુ ઇન્ફ્લેશન વધી રહ્યું છે. સાથે સાથે ફિસ્કલ ડેફિસિટ આપણે જોયું કે 5.9% હતું, એનું 5.8% થયું છે. એમનું જ ટાર્ગેટ જ્યારે 4%ની આજુબાજુનું ટાર્ગેટ હોય અને એને અચીવ કરવામાં એ 0.5% બી એની બાજુ નથી જઈ શકતા, તો મને નથી ખબર પડતી કે છેલ્લા 1 વર્ષમાં એ કઈ પ્રગતિની વાત કરી રહ્યા છે. જી અનુજ સર, તો બજેટમાં જે મુજબ રકમ ફાળવવામાં આવે છે તે મુજબ તેની કામગીરી કરવામાં આવે છે. દરેક જગ્યાએ સુગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે છે. પણ હમણાં જેમ કીધું એમ કે ગુણવત્તા રૂપ કામગીરી કરવામાં આવી હોત
તો આપણને સાથે સાથે આપણે જોયું હોત કે કન્ટ્રીના ગ્રોથના રેટમાં બી એક ફાયદો થયો હોત. આપણે જે અત્યારે વાત કરીએ છીએ કે આપણું જીડીપી અત્યારે 7.5% પર છે. આપણે પાછળ જઈએ કોંગ્રેસના 10 વર્ષના શાસન વખતે, તે વખત મનમોહનસિંહ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે આ જ જીડીપી રેટ 8, 8.5, 9, 10% સુધી પહોંચેલો હતો. તો જે પ્રમાણે આ લોકોએ આપણે જોયું કે છેલ્લા 10 વર્ષમાં 150 લાખ કરોડ રૂપિયાની દેશ પર ઉધારી વધારી. તો એ ઉધારી ચલો વધારી તમે દેશને આગળ વધારવા માટે, પણ આગળ વધતું ફિગરોમાં એમની જ આપેલી ફિગરોમાં દેખાતું નથી. એટલે અહીંયા કશે ને કશે કંઈ ગડબડ છે એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. જી અનુજ સર, તમારું કહેવું છે કે છેલ્લા 150 વર્ષમાં દેશ પર દેવું વધારે વધી ગયું છે. છેલ્લા 10 વર્ષમાં દેવું વધી ગયેલું છે. મેં એવું કીધું કે છેલ્લા 10 વર્ષમાં 150 કરોડ રૂપિયાથી વધારે દેવું વધી ગયેલું છે. આપણે જોયું કે 2013-14 સુધી દેશનું દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું, જે અત્યારે 200 લાખ કરોડ રૂપિયાની આજુબાજુ પહોંચી ગયું છે. તો 10 વર્ષમાં આટલું બધું દેવું લઈ અને જે કામગીરી કરવામાં આવી, તો એ કામગીરી આપણા જીડીપી પર તો દેખાવી જોઈએ, જે આજે દેખાઈ નથી રહી. જે આપણો દર અત્યારે 7.5% પર જ અટકી ગયેલો છે, આ 6.5-7% વધીને 7.5% થયો છે. તો આટલા બધા રૂપિયા જે સરકાર ધિરાણ કરે છે એ કઈ બાજુના ડેવલપમેન્ટ માટે જઈ રહ્યા છે એ મને નથી સમજણ પડી રહી કે આની અંદર એ કઈ બાજુ જઈ રહ્યું છે. જેમ કે એમને એવું કીધું કે 2 વર્ષ પહેલાં એવું કીધેલું કે ફાર્મરની ઇન્કમ અમે ડબલ કરી દઈશું. તો ફાર્મરની ઇન્કમ ડબલ થતાં તો બહુ દૂરની વસ્તુ છે, પણ આપણે જોયું કે ઘણી કેટલી વસ્તુઓમાં 5-7 વર્ષ પહેલાં જે એમએસપી 3.5-4 લાખ રૂપિયા હતી એ ઘટીને 1.5 લાખ રૂપિયા થઈ ગઈ છે. તો એ કશું જે બોલવાનું છે અને જે હકીકત ફિગર એ પોતે જ આપી રહ્યા છે એમાં બહુ મોટો અંતર છે. જી, તમારું કહેવું છે કે જે વિકાસ માટે જે એ લોકો જે વાયદા કરે છે કે ખેડૂતોની આવક બમણી થવાનું જે એમણે નિવેદન આપ્યું છે, પરંતુ એવું થયું નથી, તે વિશે આપ શું પ્રતિક્રિયા આપવા માંગશો? બેન, આપણે જોયું કે 2011માં 1 હેક્ટર પર 1500 કિલો રબરની જો ખેતી થતી હતી તો એની સામે 3.5 લાખ રૂપિયાની ખેડૂતને કોઈને કોઈ રીતે આવક થતી હતી. આ જ આવક અત્યારે 1,86,000 રૂપિયા થઈ ગઈ છે. તો આ બમણી થઈ છે કે અડધી થઈ છે એ તો ફિગર પર જ દેખાઈ રહ્યું છે. આ કોઈ મારી ફિગર નથી, આ ગવર્મેન્ટની વેબસાઇટથી કાઢેલી ફિગરો છે. એટલે આવી બહુ બધી વસ્તુઓ છે. એમને એવું કીધેલી કે 100% સિંચાઈ થઈ જશે. આપ એક ડેલી ન્યૂઝપેપરના માધ્યમથી હું કહી શકું કે 141 મિલિયન હેક્ટર ટોટલ વાવણી ની જમીન છે, જેમાં અત્યારે ખાલી 73 મિલિયન હેક્ટર જ વાવણી થયેલી છે. તો કઈ બાજુ નો વિકાસ થઈ રહ્યો છે? વસ્તુઓ વધવાની જગ્યા પર ઘટી રહી છે. એટલે મને નથી દેખાઈ રહ્યું. એટલે જ મારો પ્રાથમિક સવાલ એ છે કે એ આટલી મોટી ઉધારી કરી અને જે ડેવલપમેન્ટ કર્યું એ ડેવલપમેન્ટ આપણી ઇકોનોમીના કોઈ નંબરની અંદર દેખાઈ નથી રહ્યું. જી અનુજ સર, તો આપણા દેશમાં જે રીતે ફુગાવો વધી રહ્યો છે તે મુજબ શું લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે? લોકો કઈ રીતે આ મોંઘવારી સામે લડી રહ્યા છે? બેન, તમારી ચેનલ પર 2 દિવસ પહેલાં જ મેં કશે જોયેલું કે ગૃહિણીની એને કીધું કે એની આવક 15,000 રૂપિયા છે અને એના ટોટલ ખર્ચા 18,000 રૂપિયા છે. આ મિડલ ક્લાસનો વર્ગ 80% વર્ગ છે હિન્દુસ્તાનમાં, પણ કઈ રીતની આવક? મને તો આવક વધતી કોઈની દેખાઈ નથી રહી, ના કોઈની સેલેરીઓમાં આવક મોટી થઈ રહી છે. હા, આવક ખાલી ને ખાલી જે પૈસાવાળો વર્ગ છે, જે મોટી ઇન્ડસ્ટ્રી છે, જે ભારતીય જનતા પાર્ટીના ક્લોઝ છે, એવી મોટી ઇન્ડસ્ટ્રીની ચોક્કસ આવક વધતી હશે એ દેખાઈ જ રહ્યું છે. જેથી કરીને એ વારંવાર નવી ઇન્ડસ્ટ્રીઓ બીજી કોઈને કોઈ આડકતરી રીતે ઊભી કરી રહ્યા છે. પણ મધ્યમ વર્ગની આવક 10%ની બી જો વધી હોય તો આપણે આટલા લોકો બૂમાબૂમ ના કરતા હોત કે આટલી બેરોજગારી છે કે પછી આટલો બધો ખર્ચો વધી ગયો છે. આપણે જોયું કે માણસો EMI પર જીવતા થઈ ગયા છે. 2020ના કોરોના કાળમાં આપણે એ બી જોયું કે લોકો પાસે જે આટલા વર્ષોનું સેવિંગ હતું એ બી પતી ગયું છે. તો ના સેવિંગ વધારવાની કોઈ વાત છે, ના આવક વધારવાની વાત છે. તો લોકો પરેશાન થઈ ગયા છે. આપણે જોયું
કે ગેસનો બોટલ 1100-1200 રૂપિયા પર ફરી રહ્યો છે. આ બધી વસ્તુ તો આપણે એ રીતે જોઈ રહ્યા છીએ કે બધી વસ્તુ મોંઘી થઈ છે, તો મોંઘવારી એટલી વધી છે, એની સામે આવક કોઈની વધી નથી. જી જે ચોક્કસથી, જેમ કે અત્યારે આપણે બજેટ રજૂ કર્યું નિર્મલા સીતારમણ આપણા નાણામંત્રી, અને તેમણે કહ્યું કે રોજગારીની તકો વધારે છે. તો શું તમને લાગે છે કે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધી ગયું છે અને બેરોજગારીનું પ્રમાણ ઘટી ગયું છે? બેરોજગારીના આંકડા તો સરકાર જ જાહેર કરે છે, અને આપણે એમાં એક સ્ટાર્ટઅપ ઇન્ડિયાની તમને વાત કરું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં 1400 ટોટલ છેલ્લા 2 વર્ષમાં 1400 જેટલા સ્ટાર્ટઅપમાંથી 91,000થી વધારે લોકોને લે ઓફ કરવામાં આવ્યા છે. તો રોજગાર વધવાની તો મને કોઈ જગ્યા નથી દેખાઈ રહી. આપણે બેરોજગારી બી જોઈ છે કે દર મહિને બેરોજગારીના જે આંકડા આવે છે એમાં વધારો થતો જાય છે. એટલે કઈ રીતની આવક સરકાર કોની માટે ઊભી કરવા માંગે છે એ જરા બી ખ્યાલ નથી આવી રહ્યો. જી, તો અત્યારે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે પલ્લવીબેન આચાર્ય જોડાઈ ગયા છે, જે રાજકીય વિશ્લેષક છે. જી પલ્લવીબેન, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જી પલ્લવીબેન, હું તમને પૂછવા માંગીશ કે આજે નાણામંત્રી સીતારમણે બજેટ રજૂ કર્યો છે, તે વિશે આપ શું કહેશો? મને તો કઈ ખાસ કઈ દેખાણું નહીં કે ભાઈ ગવર્મેન્ટે શું ડિક્લેર અત્યાર સુધીમાં શું કામ કર્યું, એ જ બધું માહિતી હતી જે આપણે બધા જાણીએ છીએ કે કેટલું કામ થયું છે, કેટલું નથી થયું. એકચ્યુઅલી જે ટુરિઝમ છે, ઓટો સેક્ટર છે, FMCG છે, ફિનટેક છે, જે લોકોને ખરેખર એક એક્સપેક્ટેશન હતું, એ એક્સપેક્ટેશન પ્રમાણે કોઈ ડિક્લેરેશન જ નથી, બહુ સાચું કહું તો. અને કોઈ ઇન્કમ ટેક્સ રિલીફ નહીં, કોઈ જાહેરાત નહીં. ગ્રીન પ્રોજેક્ટ માટે મને એમ હતું કે કદાચ ગ્રીન પ્રોજેક્ટની કોઈ જાહેરાત કરશે, કારણ કે અત્યારે જે રીતનું એન્વાયરમેન્ટ થઈ રહ્યું છે, મને એમ હતું કે ઇન્ટેલિજન્સ, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ઉપર જે થોડો ઘણો ભાર આપશે, પણ એવા કોઈ પોઈન્ટનું ડિસ્કશન જ નથી કર્યું. ફક્ત અને ફક્ત બજેટમાં એ જ વસ્તુ આવી કે અત્યાર સુધી ગવર્મેન્ટે શું કામ કર્યું અને કેટલું એનું રિઝલ્ટ આવ્યું. એટલે એવું મને લાગ્યું નહીં કે આજે ખરેખર, બહુ સાચું કહું તો બજેટ ભલે ઇન્ટ્રીમ બજેટ હતું, નો ડાઉટ, પણ એટલીસ્ટ જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેનું કશું જ મને દેખાયું નહીં. જી, તો આજના જે બજેટમાં આવકવેરા માટે નાગરિકોમાં તેમને આવકવેરામાં, કરવેરામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી, તે વિશે આપ શું કહેશો? જી હા, એ પણ છે. અત્યારે બહુ સાચું કહું તો જે રીતની મોંઘવારી વધી રહી છે અને એ પ્રમાણે કરવેરામાં એ લોકો બધાને, મેં જાણ કે આજ સવારથી મારે આજ ચર્ચા ચાલતી હતી અને અમે લોકો જે આખું ગ્રુપ છે અમારે એક ડિસ્કશન ચાલતું હતું કે જે રીતની અત્યારે લોકોની ગવર્મેન્ટ એમ કહે છે કે બહુ બધાને જોબ મળી છે અથવા બહુ બધાને તમારી ઇન્કમ વધી ગઈ છે. કોઈની ઇન્કમ આજે મેં પ્રેક્ટિકલી આ નોટ કર્યું છે કે 25,000ના પગારમાં 4 માણસનું 5 માણસનું માણસ પૂરું કરતો હોય છે. અને એમાં પણ એને પર્ટિક્યુલર જે ઇનડાયરેક્ટ ટેક્સનું જે અત્યારે બર્ડન છે કે આજે પાર્લેજીનું પેકેટ એક તમે કોઈ સાવ ગરીબનું બાળક લેવા જાય તો પણ એને ટેક્સ ભરે છે, અને કોઈ અનિલ અંબાણી લેવા જાય કે મુકેશ અંબાણી લેવા જાય તો એ પણ એ ટેક્સ ભરે છે. ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. એટલે ટેક્સમાં કોઈ ફરક એને કર્યો જ નથી. એટલે જેમ છે એમને એમ તમે ટેક્સ ભરતા રહો. હા, નો ડાઉટ કે ટેક્સનું સ્ટ્રક્ચર હવે થોડું ઘણું ઇઝી થઈ ગયું માણસોને સમજવામાં, પણ ટેક્સમાં બિલકુલ રાહત નથી આપી. એટલે આમ જોવા જઈએ તો સદંતર કોઈ જ જાતના ચેન્જીસ એને કરેલા નથી. એટલે ટેક્સનું બર્ડન તો આપણી ઉપર જે હતું એનું એ જ રહ્યું. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો બજેટમાં મને કે બહુ ઇન્ટરેસ્ટ ના પડ્યો. ખાસ તો લેડીઝ માટે જે વાત કરીએ લોકોએ, તો એમાં પણ એમ કે અમે લોકોએ આટલાને ઘર આપ્યા, 1 કરોડ પેલા મહિલાઓને ઘર આપ્યા, પણ જે વસ્તુ જે કરવાની છે ખરેખર, તો કેટલી મહિલાઓને ઘર આપે, કઈ જગ્યાએ ઘર આપ્યા, અને આપણી મહિલાઓની વસ્તી ખાલી 9 કરોડ ને એ લોકોનો ટાર્ગેટ છે. અત્યારે જે બધી એને વાતો કરી એ બધી 2000 નેક્સ્ટ જે 5 યર્સ છે પછી શું થશે, એટલે અત્યારે તો એને ચિત્રણ એ આપ્યું કે અમે લાસ્ટ 5 યર્સમાં શું કર્યું. એટલે ટેક્સનું બર્ડન પણ આપણી ઉપર એનું એ રહ્યું છે, કોઈ બદલાવ કર્યો નથી. એટલે માણસો એમનેમ જ હેરાન થશે, મોંઘવારી પણ એમનેમ રહેશે. ખાસ એને એક જ વસ્તુ કરવાની જરૂર હતી કે પેટ્રોલ અને ડીઝલ ફક્ત અને ફક્ત એના જીએસટીમાં એડ કરી દે. આ વર્ષોથી છેલ્લા ઘણા વખતથી આ બધા આમ જનતાની ડિમાન્ડ છે કે તમે પેટ્રોલને કેમ જીએસટીમાં નથી નાખતા, એટલીસ્ટ ખાલી પેટ્રોલ જીએસટીમાં નાખી દે. ભલે પછી સ્ટેટ ગવર્મેન્ટ એની ઉપર 2 કે 3% પોતાના ચડાવે, એનોય કંઈ વાંધો નથી, પણ એટલીસ્ટ આજે જ્યારે જીએસટીમાં જો પેટ્રોલ ડીઝલ આવી જશે તો ઓવરઓલ મોંઘવારી, આજે એક બિંગ અ લેડી હું શું વિચારું કે મારા ઘરમાં ગેસનું બોટલ કેટલાનું આવે છે, મારું લાઇટ બિલ, હા એ લોકોએ યુનિટ જે વીજળી 300 યુનિટ ફ્રી આપવાની વાત કરી છે,
હું એ વિચારીશ કે મારા ઘરમાં લાઇટ બિલ કેટલું આવે છે, મારા ઘરમાં ગેસનું સિલિન્ડર કેટલાનું આવે છે, મારા ઘરમાં શાકભાજી અને કઠોળની શું પરિસ્થિતિ છે, એ મને કેટલું મોંઘું પડે છે. જે પહેલા મારું ઘર 15,000 ચાલતું હતું, અત્યારે 25,000 ચાલે છે. તો એમાં કોઈ જાતનો ચેન્જીસ થયો નથી. એટલે એઝ ઇટ ઇઝ હજુ આપણે રહેવાનું છે, એમ માની લેવાનું. જી પલકબેન. જી અનુજ સર, હું તમારી પાસે આવવા માંગીશ કે આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં નિર્મલા સીતારમણે કહ્યું કે મોંઘવારી વધી નથી, તેનો દર ઓછો થયો છે. તમે તે વિશે શું પ્રતિક્રિયા આપશો? બેને કીધું એમ, મને મોંઘવારીનો દર વધ્યો નથી, પણ મોંઘવારીનો દર ઓછો કરવાની વાત હોય કોઈ બી ફાઇનાન્સ મિનિસ્ટરની, એમનું એક કર્તવ્ય છે કે આખા દેશના બધા લોકોને મોંઘવારીથી દૂર કરે. એટલે એ કહીને છૂટી જાય કે મોંઘવારીનો દર વધ્યો નથી, એ એટલું ખાલી ઇનફ નથી. અને જેમ હમણાં બેને કીધું એમ કે કયા ઘરમાં ઇન્કમ વધી છે આપણે તો જોયું નથી, મેં તો જોયું નથી કે કોઈ ઘરની ઇન્કમ એવી વધી ગઈ હોય કે જેનાથી માણસ બહુ સુખી થઈને જતો હોય અને એનું કામ અડધું થઈ ગયું હોય. અહીંયા કામ કરવાનું વધી ગયું છે. જે પગારનો દર હતો, જે માણસ કમાય છે એનું એ જ કમાય છે. ઘણી જગ્યા પર એમાં બી ઘટી ગયું છે અને મોંઘવારી તો વધી જ ગઈ છે. આપણે નોર્મલ રસ્તા પર આપણે આજકાલમાં મારીને તમારી વાત કરીએ તો બી આપણે જોયું છે કે કોઈ વસ્તુ આપણને સસ્તી થઈ એવી દેખાઈ નથી. બેને જેમ કીધું તેમ કે પેટ્રોલ જે સૌથી મોટી વસ્તુ છે એને જીએસટીના ફ્રેમવર્કમાં ના નાખવાનું કારણ શું એ બી નથી સમજણ પડતી. ગવર્મેન્ટને એક બાજુ બધી બાજુથી ટેક્સ ભેગા કરવા છે અને ડેવલપમેન્ટના નામ પર ખાલી ને ખાલી મોટી ઇન્ડસ્ટ્રી અને મોટા લોકોને મદદ કરવી છે. આપણે જોયું કે છેલ્લા 5 વર્ષમાં ટોટલ 25 લાખ કરોડ રૂપિયાની લોનની માફી થયેલી છે. આ કોની લોનની માફી થઈ છે? ફાર્મરની ઇન્કમની લોનની ફાર્મરની માફી તો થઈ જ નથી, દેખાતી નથી. બાકી જો ફાર્મરની માફી થઈ હોત તો આટલા સુસાઇડ ના થયા હોત. આ ખાલી ને ખાલી મોટા ગણતરીના ઉદ્યોગપતિ જે એમના ખાસ છે એની માટે થઈ છે. તો બજેટ આમ આદમી માટે છે. બજેટ આટલા મોટા જે મોટા ઉદ્યોગપતિ છે એમની માટે ચોક્કસ છે, એવું નથી કે નથી. પણ આ જ્યારે હિન્દુસ્તાનમાં મિડલ ક્લાસ પોપ્યુલેશન આટલું બધું મોટું હોય તો એના લક્ષી બજેટ હોવું જોઈતું હતું. ઇન્ટ્રીમ બજેટ છે, આપણે માન્યું. ઇન્ટ્રીમ બજેટમાં ટેક્સ રિલીફ તો આપી શકતા હતા, ઇન્કમ ટેક્સમાં રિલીફ આપી શકતા હતા. જીએસટીનો દર જે રોજ જરૂરિયાતની વસ્તુઓ છે એની પર થોડો ઓછો કરી શકતા હતા. આવા નાના મોટા ચેન્જીસ કરી અને લોકોને રાહત ચોક્કસપણે આપી શકતા હતા. પણ કશું ને કશું દેખાયું નહીં. આપણે એવું જોયું કે આ ઇલેક્શનની એક બીજી સ્પીચ હતી જે આની પહેલાં અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપતા હતા. આજે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને એ જ સ્પીચ આપી, એ જ આંકડાઓ બોલ્યા અને એ જ આંકડાઓ ફરીથી રજૂ કર્યા. તો આજ મુદ્દે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે ભાજપના પ્રવક્તા હિરેનભાઈ કોટાક પણ જોડાઈ ગયા છે. જી હિરેનભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હિરેનભાઈ, હું તમને આજે પૂછવા માંગીશ કે આજે નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? સૌપ્રથમ તો હું ભારત સરકારને, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને અને નિર્મલા સીતારામનજીને ખાસ અભિનંદન આપવા માંગુ છું કે એક સુંદર બજેટ આજે રજૂ થયું છે. અને આપણે આજે એક પોલિસી પેરાલિસિસમાંથી પોલિસી ડ્રીવન સ્ટેટ તરફ આગળ વધી રહ્યા છીએ. એ જે છે એની પાછળ પણ અત્યાર સુધીના જે બજેટો, માનનીય મોદી સરકારના જે બજેટ છે એ બધાનો ક્યાંક ને ક્યાંક ફાયદો આપણને એક સમાવેશી સ્વરૂપે જોવા મળે છે. ખાસ કરીને જ્યારે આપણે 7 લાખની આવક સુધી જ્યારે આવકવેરાની માફી કરી છે ત્યારે સામાન્ય લોકોને એનો ફાયદો પહોંચ્યો છે. 20 લાખ કરોડ લોકો જ્યારે આજે આપણામાંથી ગરીબીમાંથી બહાર આવ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે આ બજેટ છે એને વચગાળાના બજેટ હોવા છતાં પણ એક સુંદર પહેલ, સુંદર શરૂઆત કરવામાં આવે છે. અને આના કારણે આપણને ખ્યાલ આવે છે કે 2047નું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે એ લક્ષ્યને આપવા માટેની આપણી કેટલી સુંદર તૈયારીઓ છે. કોરોના કાળની પણ વાત કરીએ તો સરકારે આ જ્યારે એ વખતમાં જ્યારે આજે વિશ્વના તમામ દેશોમાં જ્યારે એમના બજેટો ખોરવાઈ રહ્યા હતા, એમની જે અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી હતી, ત્યારે આ 5 ટ્રિલિયનની ઇકોનોમી બનીને બહાર આવવા માટેની જે કવાયત હતી એ આપણી સમક્ષ છે. ભારતમાં ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ તો ગરીબ ગ્રામીણ વિસ્તારના લોકો અને યુવાનો, મહિલાઓને જ્યારે આપણે પ્રાધાન્ય આપી રહ્યા છીએ ત્યારે આ પ્રાધાન્ય આપતા અલગ અલગ મુદ્દાઓ અને અલગ અલગ જે રજૂઆતો હતી એ તમામ રજૂઆતોનો આપણે અંત લાવવા માટે સફળ થઈ રહ્યા છીએ. એ આપણા માટે સૌથી મોટી બાબત છે.
ભારતને જ્યારે આપણે 2047માં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય આપણે નક્કી કર્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે એ દિશામાં આગળ વધવા માટેના નક્કર પ્રયાસો પણ થવા ઘટે છે. આજે એક સમય હતો કે જ્યારે આજે 10 કરોડ, આજે તમે સમજો 2441 કરોડનું બજેટ હતું, એની સામે 1.25 કરોડનું બજેટથી શરૂઆત કરનાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્વાભાવિક રીતે એક મક્કમ પગલે આગળ વધી રહી છે. દેશના નાગરિકો આ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે અને અનુભવી પણ રહ્યા છે. જી 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 અનુજ સર, હું તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે હિરેનભાઈએ કીધું કે આટલા કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે, તે વિશે આપની શું પ્રતિક્રિયા છે? 20 કરોડ લોકો બિલો પોવર્ટી લાઇન છે અને 80 કરોડ લોકોને આપણે રાશન પૂરું પાડીએ છીએ, એટલે ટોટલ 100 કરોડ લોકો થયા. 140 કરોડની આબાદીમાંથી 100 કરોડ લોકોની આ સિચ્યુએશન છે. એટલે હવે કઈ બાજુ વિકસિત ભારત થઈ રહ્યું છે એ હિરેનભાઈ વધારે ધ્યાન કરીને આપણને સમજાઈ શકશે. અને એમને જે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી, $5 ટ્રિલિયન કોઈ જે મિડલ ક્લાસ અને ગરીબ માણસ છે એને આ ઇકોનોમીના આંકડાઓથી કોઈ લેવા દેવા નથી. એની માટે મોંઘવારી સૌથી મોટી વસ્તુ છે. તમે મને એવું કહો કે આ બજેટમાં કઈ મોંઘવારી પર રોક મૂકવાની વાત થઈ, કયો ટેક્સ દર ઓછો કરવામાં વાત થઈ. એટલીસ્ટ ઇન્ટ્રીમ બજેટની અંદર આ નાની મોટી રાહત જો સરકાર આમ આદમીને આપી શકે તો એના પોતાનું ઘરનું બજેટ બહુ સારી રીતે સચવાઈ જાય. પણ એવી કોઈ રાહત આપવાની કોઈ વાત મને તો નથી દેખાઈ. અને ફાઇન પ્રિન્ટમાં આવે તો બહુ સારું કે લોકોને એનો એક ફાયદો મળશે. પણ એ તો જેમ મેં બોલી જ ગયા છે કે કોઈ ટેક્સમાં કોઈ કટ જ નથી. એટલે આ જોતાં એવું લાગી રહ્યું છે. અને આ તો પહેલાં કીધું એવી રીતે કે આ તો એક ઇલેક્શનની જે સ્પીચ હતી ને જે આંકડાઓ સરકાર રજૂ કરે છે એના એ જ આંકડાઓ નિર્મલા સીતારામનજીએ ફરતી રજૂ કર્યા અને આપણે એના એ જ આંકડાઓ ફરતી સાંભળ્યા. લોકોને સાંભળવું હતું કે કોઈ જીએસટીમાં ઘણી આઇટમો જે એફએમસીજી આઇટમો હોય જેનો ડેલી યુઝ થતો હોય છે એમાં કોઈ ટેક્સમાં કટ આવે કે ઇન્કમ ટેક્સમાં કોઈ કટ આવે. આગળ વધતા આપણે જે ઇન્કમ ટેક્સ ભરતી વખતે સેવિંગ કરીએ છીએ, જે રીતે પીપીએફ કે બીજા એવા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર આપણે સેવિંગ કરીએ અને ઇન્કમ ટેક્સમાં આપણને રાહત મળી શકે છે. તો એટલીસ્ટ એ સેવિંગની ફિગરોમાં વધારો કરવો હતો, જેથી કરીને જે માણસ પાસે થોડીક બી આવક છે, જે માણસ સેવ કરી શકે છે તો એ થોડુંક વધારે બચાઈ અને આગળ જતાં એને કામ લાગે. પણ એવું કોઈ જાતનું અનાઉન્સમેન્ટ સાંભળવા નથી આવ્યું. એટલે આ એક ખાલી વાર્તા સાંભળવા જેવું એક કલાકનું બજેટ હતું જેની અંદર કોઈ ચેન્જ આવ્યું નથી અને જેનાથી કોઈ બી નાના માણસોને, ગામડામાં રહેતા માણસોને, મિડલ ક્લાસના માણસોને કોઈ રાહત મળતી મને નથી દેખાઈ રહી. જી પલ્લવીબેન, હું તમારી પાસે આવવા માંગીશ. શું તમને ખરેખર લાગી રહ્યું છે કે 20 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે? ગરીબી રેખાની બહાર, ગરીબી રેખામાં વધી ગયા છે, બહાર આવ્યા નથી. ગરીબી રેખા મધ્યમ વર્ગ હતો એટલો બધો કચડાઈ ગયો છે કે એ બહુ સાચું કહું તો મધ્યમ વર્ગ જે છે એ ઉલટાના નીચે આવી ગયા. હા, જેનો વિકાસ થઈ રહ્યો છે એનો થઈ રહ્યો છે. આજે તમે એક સિમ્પલ વિચારો કે બિંગ અ લેડી, બરાબર, હું ચલો પ્રોફેશનલ મારી બધી જ સાઈડ પર મૂકી દઉં અને હું એક હાઉસવાઈફ તરીકે વિચારું તો મને એમ હતું કે કદાચ ઇલેક્ટ્રિક જે વેહિકલ છે આટલું બધું સરકાર પ્રમોટ કરે છે તો મને એમ હતું કે ઇલેક્ટ્રિક વેહિકલ જીએસટી ઘટાડશે કે સબસિડી આપશે કે કંઈક એવું કરશે. કારણ કે આજે ઇલેક્ટ્રિક વેહિકલ એટલું બધું કોસ્ટલી છે કે આઈ કેન નોટ એફર્ડ. આજે 78,000 થી લાખ રૂપિયા સુધીનું વેહિકલ મને ના પોસાય. આજે તમારે જો લેડીઝને ફાયદો જ કરવો હતો તો એવી કોઈ વસ્તુને ઘટાડો ને ભાવ કે જેથી કરીને બધા, એટલે ઓવરઓલ બધી લેડીને ફાયદો થાય. મને એમ હતું કે બંને લેડી છે, દ્રૌપદી મુર્મુ અને આપણા જે સીતારામન છે, તો મને એમ હતું કે લેડીઝ માટે તો એટલીસ્ટ કંઈક એવી યોજના કરશે કે જેથી કરીને ઓવરઓલ અમને લોકોને ફાયદો થાય. પણ એમાં તો કોઈ ફાયદો જેવું કે મને દેખાયું નહીં. હા, એ લોકોનું જે બધો પ્લાન જે છે ને, ફ્યુચર પ્લાન, એ ખરેખર ખૂબ સારો છે આમ જોવા જઈએ તો. કે આજે એ લોકો મહિલા વિકાસ માટે તમે આમ કામ કરશો કે યુવાઓ માટે કામ કરશો, પણ પ્રેક્ટિકલ શું, વોટ એટ પ્રેઝન્ટ, તમે ફ્યુચરમાં જોવા જઈએ તો 5 વર્ષ પછીનું ભારત કદાચ કેનું ક્યાંય હશે. પણ અત્યારે શું, સપોઝ મારે આ વખતે ટેક્સ બચાવો છે તો શું 80C કેમ કોઈ ટેક્સની રિલીફ નથી આપતા? તો એવી જાતના જે પ્રશ્નો છે એમાં તો ખરેખર આજે કશું જ ના થયું કે જેથી કરીને મને કોઈ ફાયદો થાય અથવા તો દેશને કોઈ ફાયદો થાય. બધા સપના છે જે આપણા ફ્યુચરના સપના છે, નોટ એટ પ્રેઝન્ટ. જી
જી હિરેનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે આપણા પલ્લવીબેને પ્રતિક્રિયા આપી, અનુજભાઈએ પ્રતિક્રિયા આપી કે ગરીબી રેખાના આંકડાઓ ખાલી જોવા મળી રહ્યા છે, પણ તેવું લાગી નથી રહ્યું કે આટલા આંકડા કે આટલા લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા, તો તે વિશે આપ શું કહેશો? એવું છે કે નીતિ આયોગનો એક રિપોર્ટ છે અને રિપોર્ટ અનુસાર મેં જે આંકડા આપ્યા એ એમના રિપોર્ટને આધારિત આપ્યા છે. જે નીતિ આયોગ છે એના દ્વારા જે કમિટી રચવામાં આવે છે ને જે પ્રકારે જે વ્યવસ્થા દ્વારા એ આંકડાઓ નીકળી આવે છે એ એના કરતા પણ વધારે કદાચ હોશિયાર લોકો હોઈ પણ શકે અને એ કદાચ એવા હોય તો મને કઈ વાંધો નથી. પણ જ્યારે 20 લાખ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે પરંતુ કોઈ જ બહાર નથી આવ્યું ને ઉલટું ગરીબી વધી છે એવી જે વાત કરતા હોય તો નીતિ આયોગ કરતા વધારે આ ક્યાંક બજેટ પંડિતો પોતાની જાતને મિલવી રહ્યા હોય. પણ મારે તો યુપીએ સરકારની બાબતમાં તમને યાદ કરાવું છું કે 9 વર્ષ પહેલાની સ્થિતિ એ હતી કે યુપીએ સરકારમાં જે ગ્લોબલ ઇકોનોમી ઇન્ડેક્સ હતો એ સાહેબ 10મા ક્રમે હતો અને આજે 5મા ક્રમે છે. એ કોઈ રાતોરાત થયેલી કામ નથી. એ કામ ઘણા વર્ષોનું અને ભારતની ખાસ કરીને જે જનતા છે એના દ્વારા જે સપોર્ટ થયો છે એ સપોર્ટ દ્વારા ઇન્ડેક્સમાં ઇન્ડિયા અને આ બની 111મા હોવાનું સ્થાને કારણ છે. જ્યારે તમને નથી અચ્છા, ખબર? એટલે કોંગ્રેસના મિત્રને જો વચ્ચે બોલવાનું હોય તો હિરેનભાઈ. આ પ્રથા જી, ખોટી જી, છે. જી. આ ડિબેટની ગરિમા જી, ન અનુજભાઈ, જળવાતી. જ્યારે એમનો તમને વારો આવે ચાન્સ ત્યારે બોલે. આપીશું બોલવાનું. મહેરબાની કરો, હું એ બોલી અત્યારે વચ્ચે નથી બોલ્યો. જે કહેવું હોય તે એમની ભાષામાં કે એમની વાત વખતે કે મારે બીજી વસ્તુ એ ખાસ કરીને જણાવી છે કે ગરીબો માટે ઇઝ ઓફ લિવિંગ ભારત સરકારે જે પ્રકારે કાર્ય કર્યું છે, માનનીય મોદીજીએ કામ કર્યું છે એ કાર્ય કરી હોવાના કારણે આજે ગર્વ સાથે ઉભા રહી શક્યા છીએ. જ્યારે પણ આપણે બજેટની ચર્ચા કરીએ ત્યારે બજેટની ચર્ચા કરવા માટે જો કહેવાતા નિષ્ણાંતો એ ભૂલી જાય કે આ વચગાળાનું બજેટ છે, ત્યારે મારે એ પણ જણાવવું પડે કે જે મુદ્દાઓ વચગાળાના બજેટમાં સમાવેશ નથી થતા એ મુદ્દાઓ વિશે અત્યારે જો કોઈ પણ પ્રકારની આપણે જ્યારે કોઈ પણ જાતનું ભવિષ્ય પાકીએ તો એ ખરેખર અધૂરું અને અધકચરું કહેવાય. ચોક્કસપણે આ વચગાળાનું બજેટ હોવા છતાં પણ જે પ્રકારની રાહતો મળી છે, જે પ્રકારની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, એ વ્યવસ્થાઓ ગરીબો, વંચિતો, મહિલાઓ, યુવાનો અને ગ્રામીણ ક્ષેત્રના લોકો માટે ગોઠવવામાં આવી છે. એમાં મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ, ગરીબ વર્ગ અને અતિ ગરીબ વર્ગ પણ આવી જાય છે. તમામ લોકોને આજે ડીબીટીના માધ્યમથી જ્યારે આપણે કોઈ પણ યોજનાનો સીધો લાભ પહોંચાડી રહ્યા છીએ, વચેટિયાઓને આપણે સંપૂર્ણપણે દૂર કરી દીધા છે, ત્યારે ભારત છે એ 2047માં વિકસિત ભારતનો લક્ષ્યાંક આપવા માટે અગ્રેસર છે અને છે જ.